કેમ છો મિત્રો? મજામાં જ. તો અમે અહીંયા વાડી આવી ગયા છે, બરાબર. અને વાડી અમારી જોઈ હોય તો તમારે શેક લગીને વિડીયોની અંદર બનાવી લેજો. મજા આવશે. આ મારે વાડી કશું ના મળે, કોરું ખટમ તમાકુ વાળી લીધી. અત્યારે પછી હવે ખાવ ને બાજરી વાવેતર કરવાની છે, બાજરી મેં ઓરવાની છે મિત્રો. અહીં પર બીજામાં તમાકુ વાઢી રાખી છે, અડધો આ પીલીઓ ફૂટ્યો છે. એ પીલીઓ બહાર તોતી બોતી મારી ભમણ કરી નાખ્યું. આ ખર્ચો જોવા ગાભા કાઢી નાખે એવું ખર થઈ ગયું છે અહીંયા આગળ. બોલો, આ બધા ચેડા બેડા સાફ કાઢી નાખશે. એની વાડીએ છે એની, હો મારી નહીં. મારી તો પેલા હામી કરું છું જેસીબી વચ્ચે, ખબર છે ને તમને? અને મિત્રો આપણે યુટ્યુબ એડસન પિન આવી ગયો છે મિત્રો. જે સાઈડમાં આ વિડીયો ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો. પૂરો વિડીયો જોજો, કેમ કે અંદર જે ભાષણ મેં કર્યું છે એની અંદર મ્યુઝિકમાંથી યુઝ થઈ ગયું છે. બાજુમાં ડીજે વાગતાનું વિડીયો જ્યારે બનાવતો રહ્યો ને તો મને એટલો બધો પ્રોબ્લેમ થયો ને ના પૂછે વાત. કદાચ એનો કોપીરાઇટ આવી જાય એટલે મેં એનો અવાજ બંધ કરી દીધો છે. અને આ વિડીયો જે ચાલી રહ્યો છે એ બરાબર. અને મારી જોડે 100% એડસન પિન આવી ગયું છે. અને મારી જોડે $400 હતા. કેટલા? યુટ્યુબનો પાવર તો તમે જુઓ મિત્રો, ખાલી 1.5 મહિનામાં $400, વિચાર કરો. અને ભાઈ 5000 સબસ્ક્રાઈબરો છે મારા. અને મારા હાવજો એટલું બધું 7% સપોર્ટ આલે છે ને ત્યાં ના પૂછે વાત મિત્રો, બરાબર. આ મિની બ્લોગ હતો મારો. મિની બ્લોગની અંદર બધા જ બનાવી દેજો. આગળ મજા આવશે એવી ધબધબાટી બોલાડી નાખવાની છે, બરાબર. અને જે પિન્ટુ ગોળી ભાષણ કરતા ને જબરજસ્ત. મને તો એમ લાગેલો નેતા બોલતો છે કારણ કે 2027માં મારા કે ધારાસભ્ય બનવાનું છે કે ઓ મારા બેટા મેં તો વાત જારી સાચી છે, બરાબર. તો પિન્ટુ ગોળી ધારાસભ્ય બની જાય કોઈ નક્કી વગરનું કામ છે, કેમ કે એમનું સંગઠન બહુ મોટું છે કોળી સમાજનું મિત્રો. તો કોળી સમાજનું સંગઠન તમે જોવા જાઓ ને બહુ જ ખતરનાક છે એમ. અને પરસોત્તમભાઈ સોલંકીનું ભાષણ તમે એક વાર સાંભળજો. એક અડધો કલાકનું ભાષણ મારામાં નાખેલા છે. પિન્ટુ કોળીનું પણ ભાષણ નાખેલું છે, તમે સાંભળજો. દિલના રૂવાટા ઊભા થઈ જશે તમને એમ. જબરજસ્ત ભાષણ કર્યું છે એમને, બરાબર. અને અત્યારે અમે આ વાડી આવીને ભાઈ ટાઈમ મળ્યો તમે ચલો વિડીયો બનાવી દઈએ પહેલો. પછી મેં કીધું બધા મિત્રોને એડસનપીની પણ વાત કરી છે મેં અંદર. હવે ટૂંક સમયની અંદર બીજી ચેનલ આપણે બનાવવાની છે. અને મોનિટાઈઝ ચેનલ તો થઈ જાય મને 15 દિવસની અંદર મિત્રો. 15 દિવસની અંદર ગમે એવી ચેનલ હોય ને તો મોનિટાઈઝ કરી મેળવું. દિમાગથી કામ કરો તો. દિમાગથી કામ નહીં કરો ને તો ચેનલ તમારી મોનિટાઈઝ નહીં થાય મિત્રો, બરાબર છે મિત્રો. હું કહી રહ્યા જાઉં છું અત્યારે ઉનાળાની અંદર તમારે વૃક્ષનો સહારો લેવો પડશે. પક્ષીઓ માટે પાણી નાખતા રહેજો. જે ડબલા બનાવેલા હોય એની અંદર જંગલની અંદર પક્ષીઓને પાણી નથી મળતું અત્યારે, તો પાણીની સગવડ કરતા રહેજો બધા, બરાબર છે. અમે તો અત્યારનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે કે જ્યાં અમારું વાડી છે ત્યાં લેવર થઈ રહ્યું છે, એની અંદર કંઈ પાણીની સગવડ નથી. અવારનવાર મારી વાડીના વિડીયો પણ બનાવું છું મિત્રો, બરાબર. તેવી અમારા જંગલની અંદર એવી વાડીઓ હોય છે. અને હજુ એક ગામડીઓ જો યુટ્યુબર બની શકતો હોય તો તમને હિન્દી ભાષા આવડે છે. મને હિન્દી ભાષાની કોશિશ કરી રહ્યો છું. હવે હિન્દીથી બ્લોગ મારા આવશે ટૂંક સમયની અંદર. તમે જોજો ધબધબાટી બહાટીવાળા તો આવશે આપણે, બરાબર.